ઘણા લોકોને માઇન્ડમાં સેટ ના થાય કારણ કે આજની પરિસ્થિતિ માર્કેટની બહુ જ ખરાબ છે. સેકન્ડ એક બાજુ યુદ્ધ ચાલે છે, વર્ષોથી આપણા ઘરમાં તો ચાલે જ છે. હેલો, સારા છે કે નહીં? હા, પણ આ દેશનું યુદ્ધ ચાલે છે. યુદ્ધ ક્યાંક ચાલે છે અને ધડાકા ક્યાં થાય છે? આપણા ઘર. કે નાની અફવા ફેલાઈ દે તો પેટ્રોલ પંપમાં ઝઘડા થાય. હેલો, જે કન્ડિશન બહુ ખરાબ અને આજની કન્ડિશન એવી છે સાહેબ, યુદ્ધ તો થયું, ચલો એ તો માધ્યમ છે, પણ આજની કન્ડિશન એવી છે, આવનારો સમય જે ફ્યુચર જે છે, અહીંયા ઘણા બધા લીડરોને તમે સાંભળ્યા હશે અથવા જેને પ્લાન પ્રેઝન્ટેશન આપ્યું વદીપ સર એને બી વાત કરી હશે. આજનો સમય એ છે સાહેબ, બદલાવને જો નહીં સ્વીકારીએ તો આવનાર સમયમાં બદલાવ તમને બદલી નાખશે. હેલો, આજની કન્ડિશન એવી છે સાહેબ, અહીંયા ઘણા બધા નોકરી કરવાવાળા છે. કેટલા લોકો જોબ કરવાવાળા છે? મતલબ ઓલમોસ્ટ 40% નોકરીવાળા છે. ધંધાવાળા બી હશે અહીંયા, ઘણા રોકાણ કરવાવાળા બી હશે અને ઘણા બિઝનેસવાળા બી હશે. આજથી ઘણા વર્ષો પહેલા મારો પરિચય તો આપણો છે, નામ છે આનંદ પોકાર. બેઝિકલી મારું વતન થાય ધનસુરા, હાલ રહું છું નરોડાની અંદર. આ પ્લેટફોર્મના માધ્યમથી આ ઇન્ડસ્ટ્રી તમે જે સમજવા અને જોવા માટે આવ્યા છો, ઇન્ડસ્ટ્રીને આજથી 12 વર્ષ પહેલા મેં જોઈ. હેલો, આજથી 12 વર્ષ પહેલા હું નોકરી કરતો હતો. નોકરીમાં મારો સેલેરી 35,000 હતો. ઇન્સેન્ટિવને બધું મલાઈ અને 50,000 હું મંથલી કમાઈ લેતો હતો ત્યાં. અને એવા સમયે મારા એક કઝિન બ્રધરે મને ઇમરજન્સીમાં બોલાયો અને હોલની અંદર બેસાડી દીધો. હવે મારો આવી બધી ઘણી બધી કંપનીનો અનુભવ હતો, કડવો અનુભવ. આગળ ઘણો કડવો અનુભવ ઘણી બધી કંપનીનો મને હતો અને એ બધામાંથી હાર માન્યા પછી હું નોકરી કરતો હતો અને 7 વર્ષ મેં નોકરી કરી. કેટલા વર્ષ? 7 વર્ષ. શરૂઆત કરી હતી 10,000 પગારથી અને 35,000 છેલ્લું મારું સ્ટેટમેન્ટ હતું પગાર મહિનાની આવક. અને એ સમયે એક મારા બ્રધરે ઇમરજન્સીમાં બોલાવ્યો, આવા હોલમાં બેસાડી દીધો. 2-2.5 કલાક એમની ભાવનાને મેં સમજવાની કોશિશ કરી. મને એક જ વસ્તુ એને કીધી હતી, આનંદ જે ઘણું બધું કર્યું મને ખબર છે અને હું તારી સાથે હતો, પણ આજે જે બતાવવા માંગુ છું દિલથી એકવાર સમજી લે. સમય બદલાયો. હેલો, સમય બદલાયો. હું તમને એ બતાવીશ આજે કે એક ડિસિઝનની કિંમત 12 વર્ષ પહેલા એક ડિસિઝન મેં ના લીધું હોત તો શું કર, અને લીધું એનું પરિણામ શું છે. સમજવા માટે રેડી છો? આજથી 12 વર્ષ પહેલા મારા બ્રધરે મને પ્લેટફોર્મ આપ્યું. સમજો, સવાલ કેરિયરનો હતો અને એકચ્યુઅલમાં ઇન્ડસ્ટ્રી જોડે હું છેલ્લા 23 વર્ષથી કામ કરું છું. કેટલા? 23 વર્ષ ડાયરેક્ટ સેલિંગમાં મારો અનુભવ ને 23 વર્ષ થયા સાહેબ. આ રનિંગ છે 23મું વર્ષ, પણ હું સક્સેસ છેલ્લા 12 વર્ષમાં થયો. તો એના પહેલાના જે મારા 11 વર્ષ 10-11 વર્ષ શેના છે? ફેલિયરના. એ તમારો વ્યૂ છે. હું એવું માનું છું, કોઈ પણ માણસ દુનિયામાં સક્સેસ થયો છે, એની સક્સેસ સ્ટોરી પાછળ એની લાઈફમાં ફેલિયર હશે અને હશે. ફેલિયર થયા વગર સક્સેસ થવાતું નથી. જે પંખો ચાલુ છે, જે લાઈટ ચાલુ છે, એ લાઈટની જ્યારે શોધ થઈ ત્યારે જે વ્યક્તિ આની શોધ કરી એ વ્યક્તિએ 10,000 પ્રયત્ન કર્યા હતા. કેટલા? 9,999 પ્રયત્ન એ સક્સેસ નતો કે લાઈટ આ રીતે ચાલુ ના થાય, પણ 10,000માં પ્રયત્ન લાઈટ ચાલુ થયો અને આજે આપણે એની મોજ કરીએ છીએ. યસ કે નો? પણ એના પહેલા જેને 9,999 પ્રયત્ન જે કર્યા એમાં એ ફેલિયર હતો અને લોકોની વાતો સાંભળી હોત તો આજે લાઈટ હોત ના હોત. 12 વર્ષ પહેલા હું ફેલિયર હતો. હેલો, જો લોકોની વાત સાંભળી હોત અને એક ડિસિઝન ના લીધું હોત તો આજે હું જે કંઈ બી છું એ બન્યો ના હોત. આજે જેટલા બી નવા વ્યક્તિ બેઠા છે, ધ્યાનથી મારી વાતને, વધારે નથી કહેતો પણ 20-25 મિનિટ સાંભળવા માટે રેડી છો? હું તમને કશું જ એ નહીં બતાવું તમે શું કરશો તો શું થશે. હું એ બતાવીશ
કે મેં શું કર્યું જેનાથી મારી લાઈફમાં શું પરિવર્તન આવ્યું. સમજવા માટે ready છો? મારું નામ છે આનંદ મોકાર, લેવલ છે આઈપીસી પ્લેટિનિયમ. આઈપીસી એટલે ઓફિશિયલ કંપનીના કરોડપતિ. હેલો, યસ, મતલબ ઓફિશિયલ જે પ્લાન બતાવ્યો એમાં 1,20,00,000 મારી ઓફિશિયલ ઇન્કમ થઈ. મતલબ બાઇનરીની વાત કરું છું. અને પ્લેટિનિયમ એટલે રેન્ક, મતલબ ડાયમંડ 4 લેખ ઉપર ઇન્કમ લેવાની. તો 4 લાઈનો જોડે ચલાવું છું. 2 લાઈન ઉપર આઈટીસી અને 4 લાઈન ઉપર પ્લેટિનિયમ, નિયર ટુ ડાયમંડ. 1 વર્ષની અંદર ડાયમંડ. આજથી 12 વર્ષ પહેલા હું ફેલ હતો આ ઇન્ડસ્ટ્રી માટે. 12 વર્ષની જર્નીમાં મારી ડાયરેક્ટ સેલિંગની જર્ની, સક્સેસની જર્ની હું તમને બતાવીશ મારી 12 વર્ષની. આ ઇન્ડસ્ટ્રીમાં મેં શરૂઆત કરી રિઝલ્ટ ઓફ ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ. મારી જર્ની એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની માય અચીવમેન્ટ એમઆઈ લાઈફસ્ટાઈલ. ફર્સ્ટ અચીવમેન્ટ કંપનીની એક કોન્ટેસ્ટ હતી જ્યારે શરૂઆત થઈ એ સમયે લેપટોપની, જેમાં ગુજરાતની અંદર 4 અચીવર હતા. કેટલા? 4 અચીવર. અને તમે અહીં જોઈ શકો છો 3 લોકો છે. એક હું છું. આજે દેખાય ને એક સાધારણ વ્યક્તિ. અત્યારે તમે જુઓ છો અલગ ગ્રુપ છે, એ સમયનું અલગ હતું. મારી અપલાઈન છે અને એમની અપલાઈન છે. નિલેશ પટેલ, જીકે પટેલ અને બીજા નવનીતભાઈ પટેલ પાલનપુરથી. ગુજરાતમાં 4 લોકો લેપટોપ અચીવર હતા કંપનીની કોન્ટેસ્ટમાં. ઘણા લોકોને ભરોસો નહીં આવે એનો વિડીયો બી છે. હેલો, તો એના પછી મારું જે કહેવાય ને રેપ્યુટેડ રેન્ક, અહીં તમે જોયા લીડરોને જ્યારે હોસ્ટિંગ કરવાના વ્યક્તિ એવું કીધું બાપુએ કે ભાઈ આ જે છે કંપનીના પિલર્સ કહેવાય. એસટીસી રેન્ક એટલે રેપ્યુટેડ રેન્ક. તો એ રેન્ક 16/8/2014 હું કંપનીની અંદર એસટીસી બન્યો હતો. કંપની સ્ટાર્ટ ક્યારે થઈ? 2013માં ઓગસ્ટમાં. અને 2014 હું શું હતો? એસટીસી. મતલબ 9 મહિનાની જર્ની, 9 થી 10 મહિનાની જર્નીમાં હું કંપનીમાં એસટીસી લેવલ ઉપર હતો. અને કંપનીના એમડી છે મારી બાજુમાં. અને મારું પહેલું એસટીસી લેવલનું સન્માન, માન સન્માન જે કહેવાય, એ ગુજરાતની અંદર કંપનીનો પ્રોગ્રામ થયો હતો, જેની અંદર મારું એસટીસી લેવલ પર સન્માન થયું.
મારી આ ફર્સ્ટ જર્ની છે એસટીસી એક્યુટેડ રેન્ક. એના પછી 31/5/2015 જે બાપુએ કીધું કે અઠવાડિયાના 2,10,000 અને એસટીસી લેવલ ઉપર ગુજરાતમાં ફર્સ્ટ સીલિંગ અને પહેલી સીલિંગ 2,10,000. એસટીસી લેવલ પર મારી અને આરટીસી મેં રેન્ક અચીવ કરી હતી, મતલબ છેલ્લા આરટીસી લેવલ અચીવ કરવાના 17.5 લાખ જેવી મેચિંગ મેં જે કર્યા હતા એ સીલિંગ મારીને કર્યા હતા 31/5/2015 દિવસે. અને એક આ પ્રોગ્રામ થયો હતો જેમાં મને આરટીસી લેવલ અને સીલિંગ ઉપર મને સન્માન મળ્યું. ક્યારે આવું માન સન્માન પૈસા ઇમ્પોર્ટન્ટ નથી એટલા જાય છે તો આ બાવા બહારની દુનિયામાં અઠવાડિયે 2,10,000 કમાઈએ ને તો લોકો ઊંચા ના કરે. માન સન્માન ઇજ્જત મળે છે એને ખબર છે એ લોકો આ વસ્તુ કરી રહ્યા છે આવનાર સમયમાં અમને પણ મળી શકે છે એટલા માટે બાકી દુનિયાનો ઓપ્શન નથી. બધા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ માલુમ ફાઉન્ડેશન છે એમના હાથે સન્માન પ્લસ ચેક મને આપવામાં આવ્યો તો અઠવાડિયે 2,10,000. તમારા માઇન્ડમાં વસ્તુ સેટ નહીં થાય આજે સાહેબ રિયલમાં કહું મારા માઇન્ડમાં બી સેટ નથી. હું તો લાખ કમાવા આવ્યો તો 2-10 ક્યારે આવી જાય ખબર ના પડી. આજે કરોડો રૂપિયા આવી ગયા 2-10. સેલિબ્રેશન મુંબઈની અંદર થયું નજીક રાખવું પડશે. નજીક 100 વીકનું સેલિબ્રેશન મુંબઈમાં થયું. આ એનો વિડીયો છે કંપનીના શો પહેલા આઈટીસી અને એપરલ લેવલવાળા તમામ લોકો સ્ટેજ ઉપર હતા. એના પછી એક મિનિટ તમે 3 લીડરોને સાંભળ્યા જેનું લેવલ છે એનટીસી નેશનલ ટીમ કોઓર્ડિનેટર. તો 10/6/2017 દિવસે હું એનટીસી કર્યું. એના પછી એનટીસી લેવલ ઉપર કંપનીએ ઇન્ટરનેશનલ કન્વેન્શન જાહેર કર્યું અને એનટીસી અને અમારું સન્માન ફોરેનની ધરતી ઉપર કર્યું. ઇન્ડિયા નહીં થાય ત્યાં કર્યું. મલેશિયાની અંદર 2017માં કંપનીએ પ્રોગ્રામ કર્યો અને ઇન્ડિયાથી 1,000 લોકોને અચીવરને લઈને કંપની ફોરેનમાં ગઈ અને મલેશિયાની અંદર વર્લ્ડના ટોપ 10 હોલની અંદર ટ્વિન ટાવર કદાચ રિયલ નહીં જોયા પણ ફોટામાં તો જોયા હશે. મલેશિયામાં 2 ટાવર છે સેમ ટુ સેમ ઉભેલા. એ ટાવરમાં સેકન્ડ ફ્લોર ઉપર વર્લ્ડનો કહેવાય 10 હોલમાંથીનો એક હોલ એની અંદર છે ટાવરની અંદર. અને એ હોલની અંદર કોઈ પણ કોર્પોરેટ કંપનીનો પ્રોગ્રામ હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ અને લાસ્ટ ટાઈમ થયો તો હોલની અંદર. એ હોલના સ્ટેજ ઉપર મને એનટીસી લેવલ પર સન્માન મળ્યું.
સૌથી અગત્યની વસ્તુ એ હોલમાં એક જણને બેસવાનો ચાર્જ, મતલબ કહેવાય હોલનો એક દિવસનો કંપનીએ ચાર્જ 1 કરોડ રૂપિયા આપ્યો. 1 કરોડ રૂપિયા બેસવાનો ચાર્જ, એના સિવાય ખર્ચા અલગ. અને ત્યાં એ જ હોલની અંદર મારી 2 રેન્ક અચીવ થઈ હતી, એનટીસી પ્લસ એમરલ લેવલ ઉપર બી મારું સન્માન થયું એ જ હોલની અંદર, મલેશિયાની અંદર. તો આ ધંધો કરાય કે ના કરાય? ના કરાય. આવું બધું કરવું પડે. હલો, આવું બધું કરવું પડે. કરાય ધંધો? આ કરાય કે બીજું કરાય? આ જ કરાય છે, બીજું કશું ના કરાય. આ બધું કરવું પડશે સાહેબ. મલેશિયામાં જઈને સન્માન લેવું પડશે. મજા નહીં આવે ને? આવે? એના પછી નેક્સ્ટ મારી સીટીસી પ્લસ ગોલ્ડ કંપનીએ એના પછી 2019માં ઇન્ટરનેશનલ કન્વેન્શન જાહેર કર્યું, અને એ કરી હતું કંપનીએ સેકન્ડ ઇન્ટરનેશનલ કન્વેન્શન દુબઈની અંદર. દુબઈની અંદર ફોટો જોઈ રહ્યા છો ને, આ ફોટો એટલી મોટી એલઈડી હતી, એ સ્ક્રીન ઉપર મારો ફોટો છે અને નામ લખેલું છે દુબઈની અંદર. અને 1400 લોકો ઇન્ડિયાના અલગ અલગ ખૂણાથી દુબઈ ગયા હતા અને એક જ હોટલમાં રોકાયા હતા. 1400 લોકો, 5 સ્ટાર હોટલ હિલ્ટન, એક જ હોટલમાં 1400 લોકો, અને બધા દેશી લોકો. હકીકત એની સ્ટોરી કરું ને તમને એમ લાગે સારી આવી લાઈફસ્ટાઈલ એમાં લાઈફ તમને આપી. હકીકત એ સાહેબ મારી કોઈ ઓકાત નથી એ, મતલબ એ હોટલની અંદર જવાની, અને એવા હોલની અંદર બેસાડ્યા હતા જે હોલમાં 2 કલાકનો એક શો ચાલે છે. એક શો ચાલે છે જેની ટિકિટ એક જણને બેસવાના 10,000 રૂપિયા છે, 2 કલાકના. અને એ હોલમાં 1400 લોકો બેઠા છે. અને એ હોલની અંદર એક પ્રોગ્રામ થાય છે, એક કલ્ચર આખું એક ડેવલપ કરી છે. 26 દેશના લોકો એ પ્રોગ્રામની અંદર કામ કરે છે. કેટલા દેશના? 26 દેશના. અને એ 2 કલાકનો પ્રોગ્રામ બી અમે નિહાળ્યો હતો, અને કન્વેન્શન બી હોલની અંદર કર્યું હતું ઇન્ટરનેશનલ. અને આ હોલ બી વર્લ્ડના ટોપ 10 હોલમાં આવે છે. અને એમાં બી હિસ્ટ્રી હતી. આવા હોલમાં પહેલી કંપની છે જેને પ્રોગ્રામ કર્યો. સાહેબ અહીંયા તમને હું બતાવું બીજા ફોટામાં, આ એક કૂવો છે પાણીનો, જે 100 ફૂટ ઊંડો પાણીનો કૂવો છે સ્ટેજના આગળના ભાગમાં. એ જે પ્રોગ્રામ ચાલે છે ને, એ પ્રોગ્રામની અંદર એનો ઉપયોગ થાય છે. ક્યાંક બી થોડી વારમાં આ દિવાલોમાંથી પાણી પડે. આજે સામે દિવાલો દેખાય તમને, અહીંથી પાણી પડે. સ્ટેજની આજુબાજુમાં પાણી પડતું હોય, હોલની અંદર પાણી પડે. તમે મહેસૂસ કરી શકો થોડી વારમાં પાણી ક્યાં જતું રહ્યું ખબર ના પડે. હલો, આ હું વાત કરું છું તમને સમજાશે નહીં. ધુરંધરની હું વાત કરું તમને જોઈને આવ્યો, સમજાય? જોઈએ તો સમજાય. ચાલો પેલા આમ મારી ભૂકા કાઢ્યા. હલો, બસ એવી વસ્તુ છે. આ ધુરંધર 2 જોયેલું છે એટલે તમને સમજાશે. એના માટે આપણે પેલવા પડશે 12 વર્ષ, ત્યારે આ ધુરંધર સમજાશે. તૈયાર છો? પણ આ ડિસિઝન એક ફોર્મ સાઇન અપ કરવું પડશે ને, 10, 15, 20, 25 તુરંત હાજર કરવી પડશે. તૈયાર છો? અવાજમાં સૌથી અગત્યની વસ્તુ આ ફોટોની અંદર કે સાહેબ ત્યારે જિંદગીમાં નહોતું વિચાર્યું ફેમિલી સાથે ઇન્ટરનેશનલ જવાનું, અને આ કન્વેન્શનમાં હેલો મારી વાઈફ મારી સાથે છે, અને એને એ જ માન સન્માન ઇજ્જત એને મળ્યું જે મને મળ્યું. તમે ઈચ્છો તો તમારા ફેમિલીને બી આવું મળે? તમે તમારા ફેમિલીને લવ કરો છો, પ્રેમ કરો છો ભાઈ? આ તો આ અહીંયા એ વસ્તુ મળે છે સાહેબ. બાકી દુનિયામાં ગમે તેટલા પૈસા કમાવો, ફેમિલીને કોઈ માન સન્માન ઇજ્જત મળતી નથી. સૌથી અગત્યની વસ્તુ 320નું સેલિબ્રેશન કંપનીએ 2019માં દુબઈમાં કર્યું. એના પછી ડ્રીમ કાર, જે બધા લોકોનું સપનું હોય છે, અને મારું બી સપનું હતું ત્યારે 2020 પહેલા. આજે રિયાલિટી છે, આજે વાસ્તવિકતા છે કે ગાડીને હું ડ્રાઈવ કરું છું. અત્યારે હાલ નિયર બાય 1 લાખ કિલોમીટર ફેરવી, અને જે ગાડી 1 લાખ લોકો વચ્ચે ગાડીનું મારું ફર્સ્ટ સેલિબ્રેશન થયું. કેટલા લોકો? 1 લાખ લોકો મુંબઈની અંદર.
આ ભાડેથી બોલાયેલા નથી હો પાછા. રિશ્વત આલીને બસો મેલી હોય એવું નથી. પોતાના ખર્ચે પોતાના જોખમે આખા ઇન્ડિયામાંથી લોકો આવ્યા. યસ યસ આની સાથે સ્ટેજ ઉપર એન્ટ્રી. BMW X1 નીચે આપણા પડી હરીફ છે. લાવવાનું 1133 નંબરની ગાડી, GJ 118 DM 1133. ઘણા લોકોને એવું લાગે આ તો કંપની આલી હશે ભાઈ. તો નંબર તમે સર્ચ મારી શકો તો આજે નામ ને ડિટેલ બધું મળે. હવે ઓપન કરી નાખ્યું આ સરકારે. ગમે તે લોકો ચેક કરી શકે કે ઓનર કોણ છે. હેલો, યસ યસ અહીંયા વાસ્તવિકતા છે, રિયાલિટી છે સાહેબ. અને સૌથી અગત્યની વસ્તુ આ ફંક્શનની અંદર એકલું ગાડીનું સન્માન નતું સાહેબ. અને એ દિવસે જે દિવસે ફંક્શન થયું એ દિવસે મારો બર્થડે હતો. યસ મારા બર્થડેના દિવસે કંપનીએ ફંક્શન કર્યું અને 1 લાખ લોકોની વચ્ચે સેલિબ્રેશન. આ નસીબની વાત છે. અને 12 વર્ષ પહેલા એક નિર્ણય લીધો એટલે નસીબ થયું. એટલે હું હંમેશા કહું છું નસીબ ત્યારે ખબર પડે જ્યારે તમે કાર્યક્રમ ચલાવો નસીબ છે કે નહીં. નસીબ ના હોય તો વધારે મહેનત કરવી પડે, ને હોય તો ઓછી કરવી પડે. મહેનત પ્રમાણ છે. મહેનત વગર કોઈને મળ્યું નથી અને મળવાનું બી નથી. એના પછી હાર્મની ગ્રુપનો 31 NPC સેલિબ્રેશન ગુજરાતની અંદર દાદાનગરની અંદર પ્રોગ્રામ કરેલો હાર્મની ગ્રુપે 20 લોકોનો એ હોલની અંદર વિથ કાર સ્ટેજ ઉપર એન્ટ્રી. તમને મજા નહીં આવતી હોય જોવાની, ઘણાને ભૂખ બી લાગી હશે. અને મારું અચીવમેન્ટ છે ને, આપણે અત્યાર સુધી એવું જ જોતા આવ્યા, કોકના અચીવમેન્ટમાં રસ નથી. પણ હું એ બતાવવા માંગુ છું, આ મારી પહેલી ગાડી છે. ફર્સ્ટ કાર જે કહેવાય ને 4 વ્હીલનો હું ઓનર બને તો ડાયરેક્ટ મારે સેન્ટ્રી વધી ગયો સેન્ટ્રો હે ગાડી હે છે. આપણે લાઈફ સપનું સોનું લાવવાનું લાગે હતું કે હું એક દિવસ ગાડીમાં ફરીશ. જ્યારે બાઇક ઉપર પડતો સેકન્ડ હેન્ડ બાઇક કીધી. હલો, આજે ઘણા અહીં બેઠેલા હશે, બાઇકના હપ્તા એ દિવસ. હલો, ટેન્શન લેવાની જરૂર નથી. આજે આઈટમ તમારી સામે ઊભી ને એના બી ટુ હતા જ્યારે નિર્ણય લીધો ત્યારે. મતલબ આપણે સેમ છીએ. ફરક શું છે? 12 વર્ષનો ફરક છે ભાઈ. 12 વર્ષ પહેલા હું તમારા જેવો હતો, આવી જ ખુરશીમાં બેઠો હતો અને તમે જે કન્ડિશનમાં છો એવી જ કન્ડિશનમાં હું હતો. ફરક એક જ છે, 12 વર્ષ પહેલા એક નિર્ણય લીધો એની કિંમત આજે હું તમને બતાવું છું. તમને અંદાજે પહેલી ગાડી સેન્ટ્રો, એના પછી વેરિટો મહિન્દ્રાની, એના પછી ક્રેટા હુન્ડાઈની, એના પછી ચોથી ગાડી તમે વિડીયો જોયો BMW X1 અને એના પછી પાંચમી ગાડી કિયા સોનેટ. ટોટલ 5 ગાડી. મારી કોઈ ઓકાત નથી, મારી કોઈ હેસિયત નથી સાહેબ. મારી ઓકાત હોત તો નોકરીમાં મને આ બધું મળવું. કશું ના મળે ન કરું શું મળે સમજો, એક પ્લેટફોર્મ ડિસિઝન બદલવાની કિંમત. કંપની છોડી અને માય લાઈફ. મેં જોબ પહેલા દિવસથી છોડી દીધી. મને ફ્યુચર નતું દેખાતું. ફૂલ ટાઈમ ડે 1 થી માય લાઈફ કરી છે. યસ યસ આવકના જરિયાત કાપી નાખ્યા. હવે છૂટકો જ નહીં એ ગ્રોથ કર્યા વગર. ઘરવાળાએ ના જીવા દે, બહારવાળાએ ના જીવા દે. બધા રસ્તા કાપી નાખ્યા. એટલે મારું કેરિયર બન્યું. સ્લો પોઝિશન રાખ્યું હોત તો કેરિયર ના બન્યું હોત. 12 વર્ષમાં હું પણ અચીવમેન્ટ બતાવી ના શકત. હકીકત છે. અત્યારે જે ફ્લેટમાં રહું છું નરોડાની અંદર, એની કિંમત 65 લાખ રૂપિયા છે. મારી ઓફિસ છે નરોડાની અંદર, જેની કિંમત 65 લાખ રૂપિયા છે. આ મારી ઓફિસ છે જેમાં આગળના ભાગમાં 70-80 લોકો બેસી શકે એવું આખું તૈયાર કરેલું છે. બધું ઇનબિલ્ટ છે. સાઉન્ડથી માંડી, પ્રોજેક્ટરથી માંડી બધી વસ્તુ. અને જે દરવાજો દેખાય છે એના લોગો વાળો, એના અંદર મારી કેબિન છે બેઠક વ્યવસ્થામાં. એના સિવાય 2 ઓફિસ મેં રાખેલી છે જેની કિંમત 65 લાખ રૂપિયા છે ઇન્વેસ્ટમેન્ટ માટે. નરોડાની અંદર જ છે. એના સિવાય મેં ફ્લેટ રાખ્યો આજથી 2 વર્ષ પહેલા, જેની કિંમત છે 1,65 લાખ. 35,000ની નોકરી કરવાનો વ્યક્તિ આજે 2.5 કરોડ
ફ્લેટનો ઓનર છે, ડિસિઝન તમારે લેવાનું. પ્લેટફોર્મ એ જ છે જે તમે આજે સમજો છો, એને આ માણસની ઓળખાણ કરવી છે. હવે હનુમાનની જો હું છાતી પાડી બતાવી મને ભ્રમ હોય બતાવો એ શક્ય નથી. કળિયુગ છે એટલે હું જીવું નહીં. સતયુગ હોત તો એ થત. અને જે ફ્લેટ મેં લીધો છે એની અંદર એવું કહું કે તમામ ફેસિલિટી બસ, મતલબ કહેવાય કે મારા છોકરાને ટ્યુશન માટે બી બહાર જવાની જરૂર નથી, મારી વાઈફને કપડાં પ્રેસ કરવા માટે બી બહાર જવાની જરૂર નથી. એકાએક વસ્તુ અંદર છે. મારા ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા તો એને મારે સ્ટે કરાવવો છે, મારા ઘરમાં નથી કરાવવો તો નીચે સ્પેશિયલ એના માટેની 2 રૂમ વિથ ફર્નિચર્સ, એસી બેસી બધું. એની જોડે ડ્રાઈવર આવ્યો છે તો એના માટે બી રૂમ બનાવ્યો છે. હલો, મતલબ તમામ ફેસિલિટી બસ એના મેં 2.5 કરોડ આપ્યા છે. અને અત્યારે હાલ એનું ફર્નિચર ચાલે છે, ખાલી 50 લાખનું ફર્નિચર થાય છે એ ફ્લેટની અંદર. નિયર બાય 2.5 કરોડનો ફ્લેટ બનશે. અને ગુજરાત માટે જે હોમ જે કહેવાય ને આખું ઓટોમેશન ઉપર ચાલુ છે. ટોટલ વસ્તુ મોબાઈલની એપ્લિકેશનથી ઓપરેટ થશે. આખા ઘરની તમામ વસ્તુ. કર્ટન બી ખોલવા છે, મારે ઊભું થવાની જરૂર નથી. મોબાઈલનું બટન દબાવું, હું જે જગ્યાએ ત્યાંથી કર્ટન ખોલશે. મારી ઓકાત નથી છે. કોની ઓકાત છે? માય લાઈફની. હું એ બતાવવા માંગુ છું. એક ડિસિઝન લેવાની કિંમત આજે સાહેબ આખી લાઈફ ચેન્જ કરી. સાલા મેં તો સાફ બન ગયા. એક સમય લોકો સાહેબ ઇજ્જત નતા આપતા, નામથી નતા બોલાવતા સાહેબ. આજે આનંદ તો એ કઈ બોલાવો. જેના કારણે પૈસામાં પાવર છે સાહેબ. એના સિવાય જે આપણા ઇન્ડિયાનું જે ફાઇનાન્સ હબ જે આપણે અહીંયા ડેવલપ થયું છે, નસીબદાર કહેવાય આપણે ગુજરાતમાં છીએ સાહેબ. ગુજરાત માટે કોઈ તાકાત નહીં સાહેબ કરી શકે. આખા વર્લ્ડનું ફાઇનાન્સ સેક્ટર ઇન્ડિયાનું ક્યાં છે ખબર છે? આજે તમને નહીં દેખાય. આજે ફ્યુચર છે આનું બહુ બ્રાઇટ છે. અને ત્યાં માય લાઈફના માધ્યમથી આજથી 4 વર્ષ પહેલા એક ડિસિઝન લઈને 1 કરોડની ઓફિસ ત્યાં રાખી દીધી. માય લાઈફના પૈસા છે, મારા નથી સાહેબ. 1 કરોડની ઓફિસ એક સિટીની અંદર. અને એની કિંમત આજે એ રીતે ખાલી 4.5 કરોડ. એવું લાગે કે તો નવરાનો ધંધો છે, જેને કશું ના હોય ને. સમજો આ જે વસ્તુ બધી બની ને મારી લાઈફમાં, એના માટે મેં કેટલા લગાયા ભાઈ? કશું કેટલા લગાયા? કશું નહીં. કશું નહીં. એ તો 10,000ની વસ્તુ ખરીદી હતી, 20,000ની વસ્તુ ખરીદી હતી. પ્રોડક્ટ મને મળી ગઈ, ધંધો ફ્રીમાં મળ્યો. હાથ પગને હયું લઈ 12 વર્ષથી મથું છું. અને આ બધું મારી લાઈફમાં બન્યું. તમારે શું કરવું એ તમને સમજાઈ ગયું. કશું કોઈ સવાલ નહીં. બહાર નીકળી અને ફોર્મ માંગવાનું, સહી કરો, કેટલા હાલવાના એ પૂછવાનું અને એવું કહેવાનું આ બધું જે સાહેબને મળ્યું છે મને મળવું જોઈએ. એના માટે સાદા વ્યક્તિ 35,000ની નોકરી વાળાની ક્યારેય ઓકાત ના આવે સાહેબ. જિંદગી આખી જતી રહે ને. અરે પેટીઓ સાહેબ દાયકા જતા ને તો આ ના મળે. એ માય લાઈફ આપી સાહેબ. મારી ના મળે કોઈ જગ્યાએ નહીં. અમારી સોચ નથી. જે જનક છે આના જનેતા જે છે પ્રવીણ જે ચંદ્રન સાહેબ યસ યસ. અસાધારણ બની શકે એવો રસ્તો એને ઊભો કર્યો. એટલું આજે હોશિયારી કર્યું. બરોબર, માય લાઈફ ના હોય તો બસ સિમ્પલ. તો દરેક લીડરને એ કહીશ કે માય લાઈફને ભૂલતા નહીં, એ તો પાછી લાઈફ જ આવી જશે. મારી ઇન્ટરનેશનલ જર્ની મતલબ ફરવાની ટ્રીપો 2011થી મારી જર્ની ચાલુ થઈ. 14 વર્ષ. 2025માં લાસ્ટ ટ્રીપ મારી ગઈ. પહેલી ટૂર મેં કરી હતી થાઈલેન્ડ 2011ની અંદર. તમે જોઈ શકો છો અહીંયા અમારા મહાગુરુ જે સિટીકર સાહેબ બાજુમાં બેઠા છે, જીકે પટેલ. અને બાકી બધા એટલે આજે નથી. આ આઈડી પટેલ છે. બસ આ હું બેઠો છું, આ દેખાય આ એક વ્યક્તિ છે. લાગશે નહીં એકદમ દેશી બલૂન છે કે નહીં? તમારે જેવો જ છો ને. આજે બદલાઈ ગયું, અલગ છે. પૈસાનો પાવર છે સાહેબ. પૈસો આવે તો રંગરૂપ બધું બદલાઈ જાય છે. સિમ્પલ.
પહેલી થાઈલેન્ડ, એના પછી કઝાકિસ્તાન, એના પછી મલેશિયા, એના પછી દુબઈ, એના પછી વિયેતનામ, એના પછી ઉઝબેકિસ્તાન, એના પછી બાકુ, સિંગાપુર, ઇન્ડોનેશિયા, બાલી અને લાસ્ટ માલદીવ્સ. ટોટલ 12 વર્ષમાં 10 કન્ટ્રી અને ટોટલ ઇન્ટરનેશનલ ટૂરની વાત કરું તો 22 થી વધારે મેં ઇન્ટરનેશનલ ટૂર મારી ઓકાત નથી સાહેબ. કોની ઓકાત છે? અને સૌથી અગત્યની વસ્તુ, આ તો હું એકલો ફર્યો, આ એનું તમને બતાવું. કઝાકિસ્તાનમાં 2017માં 12 તારીખથી 16 મે 2017માં અમે લોકો ગયા હતા. ટોપ લીડરો તમે જોઈ શકો છો અહીંયા કે ગુજરાતના પિલર્સ. પછી મલેશિયા કંપનીનું ઇન્ટરનેશનલ કન્વેન્શન જે હતું 2017માં 7 તારીખથી 11 તારીખ. એના પછી વિયેતનામ 4 થી 10 નવેમ્બર 2019. અહીંયા એક માણસ વ્યક્તિ બીજા અહીં ઉભા છે, નામમાં હતા ઉતરિયા સાહેબ. આ ઉભા છે ઇન્ડસ્ટ્રીમાં એટલો પાવર છે સાહેબ. બાકી દુનિયામાં કદાચ માણસ પૈસો કમાઈ શકે, પણ આ બધી વસ્તુ જે મોજશોખ ને જે મજા છે ને એ ક્યારેય જિંદગી નથી મળતી. સમજશો મારા જોડે? Yes. પૈસો મળશે પણ એ પૈસો વાપરવા માટે સમય નથી મળતો. હકીકત છે. પૈસો ઘણા બધા લોકો કમાય છે, એવું નથી કે મારી લાઈફ જ કમાઈ શકાય, પણ પૈસા સાથે સાથે અહીંયા 3 વસ્તુ લાસ્ટમાં પ્લાનમાં બદલાઈ જશે. ફાઇનાન્શિયલ ફ્રીડમ, ટાઈમ ફ્રીડમ અને સિક્યુરિટી. મની ફ્રીડમ, ફાઇનાન્શિયલ ફ્રીડમ અને સિક્યુરિટી, આ 3 વસ્તુ કોઈને મળી નથી બહારની દુનિયામાં. એક જ ઇન્ડસ્ટ્રીમાં. Yes, yes. એના પછી સિંગાપુર અમે આઈટીસી અને અબાઉ 2024માં ગયા હતા. તમે જોઈ શકો છો ગુજરાતના પિલર્સ છે બધા. આઈટીસીની આખી બોડી છે ગુજરાત સિંગાપુરની અંદર. આજે પાણી પીવું છે, પાણી પીતો નથી, ખોટો છે, ના સમજતા. આ ક્રૂઝ છે સિંગાપુરની અંદર. એક ક્રૂઝ ચાલે છે સિંગાપુરથી મલેશિયા, 2 નાઇટ 3 દિવસ. અને એ ક્રૂઝ ખાલી 20 માળની છે. કેટલા માળ? 20 માળ. ટોટલ 20 માળ છે ક્રૂઝની અંદર. અને ક્રૂઝની અંદર મારા જેવા, તમે લીડરો જેટલા હતા એના જેવા 5000 લોકો. હેલો. અને એને સંભાળવા માટે 1500 લોકો ક્રૂ મેમ્બર, જેને આપણે વેટર કહીએ ને, એવા 1500 લોકો. ટોટલ કેટલા થયા? 6500 લોકો. એક ગામ થયું અને દરિયામાં ફરે. મજા આવે કે ના આવે? હું અત્યારે સમજાઈ ગયું તો ઘણાને એવું લાગે સાહેબ કેવી દુનિયા છે. બસ આ દુનિયા મારી લાઈફમાં નથી. મારી લાઈફની દુનિયામાં આવ્યો એટલે મારી લાઈફમાં દુનિયા આ સિંગાપુરનો યુનિવર્સલ સ્ટુડિયો છે. મેં આઈટીસીના બધા લોકો ઊભા છીએ. એક વિડીયો બનાવેલી છે બધું સાહેબ. એ આઈટમ હું કે હું છું. કાંઈ નહીં કહેવાય, પૈસાનો પાવર છે. બતાવી દઉં આવે. સૌથી અગત્યની વસ્તુ સાહેબ, ગ્રુપ બનીને અલગ વસ્તુ છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ સૌથી અગત્યની વસ્તુ ફેમિલી ઇન્ટરનેશનલ ગ્રુપ. ફેમિલી સાથે એના લોકો ઈચ્છા છે મારા ફેમિલી સાથે, છોકરાઓ સાથે સાહેબ બહાર ક્યાંય મોકો નથી. બહાર તો ફરવાનું છોડો, આંબુ ના જવાય આજકાલ. Yes, yes. નોકરી રહેશે કે નહીં એ સવાલ છે. આજની કન્ડિશન એ છે સાહેબ. તમારી વાત નથી કરતો. આઈટી ફિલ્ડની જેને ડિગ્રી લેવા માટે 22 વર્ષ મહેનત કરીને એ જે લોકોનો 1.25 લાખ 1.5 લાખ 2 લાખ પગાર છે ને એની આ નોકરી નથી. હકીકત છે. ઘણા લોકો છે મારી નજરમાં એવા. સમય બદલાઈ રહ્યો છે. સમય જોડે આપણે ના બદલાયા તો કાલે પરિસ્થિતિનો માર કહીને કરવું તો મારી લાઈફ જ પડે. Yes, yes. થોડા આગળ હશો. બસ ફરક આટલો છે. પહેલી ટ્રીપ દુબઈ 2019માં, બીજી મલેશિયા 2024માં, એના પછી ઇન્ડોનેશિયા 2024માં માની, અને ચોથી ટ્રીપ 2024માં થાઈલેન્ડ, અને 5મી માલદીવ્સ 2025માં. ફેમિલી સાથે 5 કન્ટ્રી હું ફર્યો. અને નેક્સ્ટ ટ્રીપ
7 એપ્રિલ 2019 થી 11 એપ્રિલ 2019 દુબઈ. વિથ ટીમ વિથ ફેમિલી. એક ડ્રેસ કોડ હતો મારા લીડરોનો, મેં નક્કી કરી હતું અને મેં મારા તરફથી લીડરોને ગિફ્ટ આપ્યું હતું ડ્રેસ કોડ, અને એક જણનો પોસ્ટિંગ ડ્રેસ કોડ 6,500 રૂપિયા હતું. આજે બી તમે શિયાળામાં કદાચ રાત્રે મારો આ લીડર મળે ને તો એને આજે શિયાળામાં એ ડ્રેસ કોડ પહેરેલો જોશો 2019માં. મતલબ બ્રાન્ડેડ વસ્તુ આપી હતી એ જ ડ્રેસ કોડ. એના પછી મલેશિયા 2024માં 13-17 જે હોટલમાં મલેશિયાની અંદર હું રોકાયો હતો જેન્ટિંગ આઇલેન્ડ ઉપર, એ હોટલની અંદર ખાલી રૂમ કેટલા છે ભાઈ? 7,500. રૂમ 7,351 રૂમ કહું છું, લોકો નહીં. હેલો, મારી કોઈ હેસિયત કે ઓકાત? કોની ઓકાત છે? માય લાઈફ ટાઈમ. સાહેબ, આ હોટલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. સવારે બ્રેકફાસ્ટની જગ્યા શોધવામાં અડધો કલાક લાગે. આમ ફરીને આવી પાછો રૂમ આવે, હોલ જ ના મળે. એટલી મોટી હોટલ, ચેકિંગ કરતા અમને 2.5 કલાક લાગે છે ખાલી હોટલમાં અંદર રૂમ માટે ચાવી લેતા. કેટલા કલાક? 2.5 કલાક. અને રૂમ ચેકઆઉટ કરવા માટે કોઈ નહીં બોલાવવાના, મશીનો મૂકેલા છે 150 મશીનો. કેટલા? 150 મશીનમાં કી નાખો એટલે રૂમ ચેકઆઉટ. હેલો, ટેકનોલોજી આપણી દુનિયા જોવાનો આપણી કોઈ હેસિયત જ નથી, આપણે કશું આવડતું નહીં. ડીસી બલૂન છું તમારી જેવું, પણ મારી લાઈફ આજે હીરો બનાવ્યો. ઇન્ડોનેશિયા બાલી. આ કોઈ હિરોઈન નહીં પાછી, મારી વાઈફ છે. ત્યાંના કપડા પહેર્યા જેવું લાગે છે, ખુલ્લા પડે તમારી યાર. કોઈ બદલ્યા નથી, એ જ છે. 16 વર્ષથી એને જ સહન કરું છું. 2024માં જે હોટલ તમે જોઈ રહ્યા છો, આ હોટલ એશિયાની ફર્સ્ટ નંબરની ઊંચી બિલ્ડિંગ. એ હોટલની અંદર મને આજે દિવસ યાદ છે, પહેલી ફર્સ્ટ ટ્રીપ 2011માં જ્યારે મેં કરી હતી અને હું બેંકોકની ધરતી ઉપર ઊભો તો મારી બાજુમાં महावीर सुशीला साहब ऊभा था અને એને મને બતાવ્યું આનંદ देख ये होटल है जिसमें मैंने शशांक का बर्थडे 45 माले पे सेलिब्रेट किया था. સારું, એ જ ધરતી ઉપર લોક કરી એક દિવસ મારા ફેમિલીના હોટલ લઈને આવી. ચેલેન્જનો પોઝિટિવ ચેલેન્જ, નેગેટિવ નહીં, એક પોઝિટિવ ચેલેન્જ મારી લાઈફમાં આવી. અને સાહેબ એ જ હોટલની અંદર 2024ની અંદર 65માં માળે મારો રૂમ હતો. કયા માળે? 65મો માળ. અને ટોટલ 84 માળની બિલ્ડિંગ છે. અને આ જે ફોટો તમે જુઓ છો 84મો માળ છે, ત્યાં 360 ડિગ્રી ખાલી આપણે ઊભું રહેવાનું, આખું ગોળ રાઉન્ડ ફરે, આપણે ઊભું રહેવાનું, આખું બેકબોક દેખાય. સાહેબ, આ લાઈફ સ્ટાઈલ છે. મારી લાઈફ કરાય? યસ યસ. આ ફોટાને તો ક્લિયર છે પાછું, એ તો ફોટામાં જોઈએ કાંઈ, પણ ના જતા બધું આગળ બોલાયું બધું. યસ યસ. આમ જુઓ ને, આમ મિલાવે તો પતી ગયું, જવાની ઈચ્છા ના થાય. રિયલ ટાઈગર છે. આખા વર્લ્ડમાં એક જ જગ્યા છે જ્યાં તમે ફોટા પડાવી શકો, એના ઉપર હાથ મેળવીને એના જેવો બેસી. હેલો, પણ આ રિસ્ક મારી લાઈફના કારણે લેવાય આવું જો મારી જે તમે નીકળ્યું. સાહેબ, મજા આવે કે ના આવે? તમારા બધાના છોકરા છે કે નહીં? લગ્ન કર્યા એવી વાત છે. ચિંતા નહીં. તો છોકરાઓ છે એને આ લાઈફસ્ટાઈલ મળે તો મારી લાઈફ કરાય કે ના કરાય? એના પછી છેલ્લું માલદીવ્સ, જેમાં ડાયમંડ યશ પટેલ સર અને અમે બંને ફેમિલી સાથે ગયા હતા માલદીવ્સની અંદર. અને માલદીવ્સની અંદર અમે એક રિસોર્ટમાં રોકાયા હતા. રિસોર્ટની પોસ્ટિંગ એક નાઇટ સ્ટે કરવાની, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથે ખાલી 1.25 લાખ રૂપિયા. હેલો, યસ. જોરદાર. 1.25 લાખ રૂપિયા.
દુનિયા છે માય લાઈફ. તમારી સામે ઉભેલો વ્યક્તિ 35,000 નોકરી કરવાનો માણસ આજે લાઈફ જીવી શકે છે. એના પાછળ એક જ વસ્તુ છે, એમાં લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ. ગાડીઓ જોઈ અને રોડ ઉપર તો બહુ ચલાય. લાય ભાઈ આજે પાણીમાં ચલાવીએ. મારું બધું બધું ડ્રાઈવ કરું છું, ચલાવું છું ગાડી, પણ હેડતી નહીં અલગ વસ્તુ છે. ગમે તેટલી હોશિયારી કરો સાહેબ, જ્યારે પ્લેટફોર્મ બદલાય ને ત્યારે એને સમજવું ને શીખવું બહુ જરૂરી છે. યસ યસ. રોડ ઉપર તો માસ્ટર હતો, પણ પાણી મારું બીક લાગતી હતી એક્સિડન્ટ દબાવતા. બાકી રોડ ઉપર આપણી ગાડી છે ને 150 થી નીચે હેડ જ નહીં. પાણીમાં આની 10 ની સ્પીડે નથી. કારણ કે સ્ટીરિંગ આમ ફેરો ને તો જાય આમ, આમ ફેરો તો આમ જાય. આ પાણીમાં કેવું છે, નીચે પેલા હલેસા ઉપર ચાલે. એક સ્ટીમર જેવું જ છે, ખાલી ઉપર ગાડીનું બેસાડેલું છે. તો દરેક વસ્તુની ટેકનોલોજી સિસ્ટમ અલગ છે. તો આપણે માય લાઈફમાં આવશું એટલે આપણે જે રીતે નોકરી કરીએ છીએ, જે રીતે કરીએ છીએ ને એ રીતે માય લાઈફ નહીં થાય. સમજો અહીંયા અલગ છે એટલે આપણે શું કરવું પડશે? જીરો થઈ જવું પડશે. હું અહીં થઈ ગયો એમ, પણ જો એક્સિલેટર દબાવતો ફેમિલી હાથે, હા પછી મજા જતી રહે. એ માય લાઈફ જો દિલથી જો આપણી મજા જોઈતી હોય તો સિસ્ટમને પહેલી સમજવી પડશે. તમારા લોજિકથી માય લાઈફ ના કરતા, સિસ્ટમ જે કે એ પ્રમાણે કરજો તો 100% આ ડ્રાઇવિંગ આવડી જશે. નીચે જે દેખાય છે ને એ શાર્ક માછલી છે. કઈ છે? શાર્ક. એને ખાલી સુગંધ આવે ને તો તમને જીવતા ના રાખે. શાર્ક છે, શાર્ક. એના વચ્ચે વિડીયોમાં દેખાશે નહીં. મારી ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર છે, આનો વિડીયો આપ્યો. આનંદ પોકાર તમે લખશો એટલે મળશે આનંદ પોકાર લાઈવ. ત્યાં તમે વિડીયો જોઈ શકશો. અને સૌથી અગત્યની વસ્તુ એ તો શાર્ક હતી, પણ સૌથી અગત્યની વસ્તુ આ એક માછલી છે, ડંક શાર્ક કહેવાય. જેની પૂંછડીની અંદર એક ડંક આવે, એ ડંક મારે ને તો માણસ શ્વાસ લેવા ના રહે એવું કહેવાય છે. મને ખબર નથી, હું સાચું બોલું. આ વિડીયો મેં સોશિયલ મીડિયામાં ચડાવ્યો ત્યારે કોમેન્ટ આવી ત્યારે ખબર પડી. ખબર હોત તો હું જતે નહીં, પણ એવું નથી. આજે લોકો વિડીયો બનાવે ને ટ્રેન કરેલી માછલીઓ. હકીકતે સાહેબ આ નજારો મેં ક્યારેય વિચાર્યો નતો મારી જિંદગીમાં. સપનામાં નતો વિચાર્યો કે આવી લાઈફ બનશે. પણ કોને આપી? આવી લાઈફ જોઈએ છે? યસ. જોઈએ છે ભાઈ? યસ. નેક્સ્ટ વીક ફેમિલી સાથે સિંગાપુર ઓલરેડી ટિકિટ બુક થઈ ગઈ છે. 30 એપ્રિલ 2026 થી 9 મે 2026. અભિમાન નથી કરતો, નથી હોતો પગાર, મારો નતો જાય. 8.5 લાખ રૂપિયા ખાલી 9-10 દિવસના ભરવાના ખર્ચું એમને ખર્ચાવી ના આવતા હોય તો ખર્ચાવી. શોબાજી કરવાની લિમિટ હોય કે ના હોય? આટલી બધી શોબાજી થાય ના થાય. માય લાઈફનો પાવર છે સાહેબ. જાઓ અમદાવાદ માંગુ છે ને મારા સક્સેસના કરોડપતિના સ્ટેપ ની વાત કરી. શરૂઆત કરી હતી પહેલા ચેકથી. પહેલું લેવલ પીસી લેવલ સપ્ટેમ્બર 2023 ઓગસ્ટમાં કંપની ચાલુ થઈ. સપ્ટેમ્બર 2023 પીસી હતો. બીજા 2 મહિનામાં હું એટીસી હતો. નવેમ્બર 2023 ખાલી 2 જ મહિના પીસીમાંથી એટીસીમાંથી બીપીસી 5 મહિના, એટીસીમાંથી જેપીસી 1 જ મહિનો ખાલી. હેલો કારણ કે આગ લાગેલી હતી. મારી જોડે કોઈ રસ્તો નતો પૈસા માટેનો. મેં પહેલો જે રસ્તો કાપી નાખ્યો. આ ધંધામાં સક્સેસ થવું હોય તો આગ લગાડીને લેજો. પહેલો વાય કેમ વાય માય લાઈફસ્ટાઈલ મારે કરવાનું. શેના માટે? મારી લાઈફમાં શું એવી અછત છે જેના માટે મારે માય લાઈફ કરવું જરૂરી છે. અને વાય તમારો જો ક્લિયર થઈ ગયો, વાય મજબૂત છે તો કોઈની તાકાત નથી તમને માય લાઈફ બંધ કરાવી શકે. એના પછી નેક્સ્ટ રેન્ક મારી
એસટીસી જેટીસી માંથી એસટીસી 3 જ મહિના. હેલો જેટીસી માંથી એસટીસી 10 લાખ ટીવી મેચ કરવાના. 15 લાખ હતા એમાંથી બીજા 10 લાખ મેચ કરું એટલે 25 લાખ ટીવી એસટીસી બનાવે ખાલી 3 જ મહિનામાં. હું રમેશ કહું છું कुछ पाने के लिए गलत कुछ पाने के लिए कुछ करना जानबूझ के कुछ कार्यक्रम करना पड़ेगा. अचानक में कुछ होने वाला नहीं. કુવાનું કશું નથી સાહેબ. મેં 10,000 કંપનીને આપ્યા સેમ ડે મને 12,000 ની પ્રોડક્ટ આપી. મેં શું ગુમાવ્યું? મને કશું જ ના મળ્યું હોત તો મને નુકસાન કશું નથી. સમજો જેને ડિસિઝન લેવાનું છે પણ એક ખાલી નિર્ણય લઈ લીધો, ફોર્મ સાઇન અપ કરી લીધું, 10,000 ની વસ્તુ ખરીદી લીધી અને આ ટૂંકામાં તીર વાગી ગયું તો સાલા મેં તો મોકો છે સાહેબ. 10,000 ની વેલ્યુ નથી. 10,000 માં તમે કરોડપતિ નહીં થઈ જાઓ સાહેબ અને રોડપતિએ નહીં થઈ જાઓ પણ એ 10,000 ની વસ્તુ ખરીદવાના કારણે દુકાન બદલવાની કારણે કાલે સાહેબ અમારી શાન ટીવી આઝાદીની લાઈફસ્ટાઈલ યસ યસ એના પછી નેક્સ્ટ રેન્ક એસટીસી માંથી આરટીસી 9 મહિના, આરટીસી માંથી એનટીસી 26 મહિના, એનટીસી માંથી સીટીસી 24 મહિના, સીટીસી માંથી આઈટીસી 33 મહિના. ઓફિશિયલ કરોડપતિ 10 કરોડ. અત્યારે હાલ નિયરમાં મારું મેચિંગ 23.5 કરોડ છે. 23.5 કરોડ મેચિંગ છે. ટોટલ 60 કરોડ પ્લસ નું ટર્નઓવર છે. મારા 10 ડિજિટના આઈડી નંબરની નીચે મારી ઇન્ડસ્ટ્રીનું 60 કરોડનું ટર્નઓવર છે 12 વર્ષનું. એના માટે મેં 1 રૂપિયો નથી લગાવ્યો. સમજો, મેં 1 રૂપિયો નથી લગાવ્યો. 1 પણ રૂપિયાના રોકાણ વગર આજે 60 કરોડનું ટર્નઓવર 12 વર્ષમાં એક જ ઇન્ડસ્ટ્રીમાં પોસિબલ છે. એમાં લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ટર્નઓવરનું ઇન્કમ રૂપે કહું તો 4.5 કરોડ રૂપિયા, 4.5 કરોડ રૂપિયા 1 પણ રૂપિયો રોક્યા વગર ઇન્કમ કરીને 4.5 કરોડ હાઈલાઇટ ના કરાય. કરાય ના કરાય લ્યા. ડાઉટ હોય તો આ કંપનીની સાઇટ ઉપર લીધેલું છે. મહિના અને વર્ષ લખેલા છે લેવલના. ઘણા એવું હોય આગળ મેં લખ્યું તો જાતે લખાય છે. એમાં તો મોટી વસ્તુ જાતે હું કરીએ ઓફિશિયલ બતાવી દીધું. આગળ બી મેં કીધું હવે છાતી પાડીને હનુમાન તો છું નહીં બતાવીશ. 1 કરોડ 6 વર્ષમાં મેં કમ્પ્લીટ કર્યા હતા. 2 લેખ ઉપર 1 કરોડ 20 લાખ અચીવ કર્યા. એમાં મને 9 વર્ષ લાગ્યા પણ હું રેન્ટ ઇન્કમ ઉપર ગયો જે તમને બતાવ્યું અહીંયા અદિત સરે બતાવ્યું છે પ્લાનમાં એડિશનલ ઇન્કમ. તો એના ઉપર મેં ફોકસ કર્યું જેના કારણે 6 વર્ષમાં 1 કરોડ મેં ટચ કરે. અને આજે બાઇનરી કેલ્ક્યુલેટ કરું 2 લાખની ઇન્કમ તો એ મારી 2.5 કરોડની આસપાસ છે. એના સિવાય મારી રેન્ટ ઇન્કમ, પરફોર્મન્સ અને મંથલી જે ઇન્કમ આવે એનું ટોટલ બીજું મારું 2 કરોડની આસપાસ છે. हमेशा कहूँ आपका भाग्य स्थायी नहीं है. आपका आप इसे बदल सकते हो. हेलो यस કોઈનું પરમાનન્ટ નસીબ ખરાબ નથી હોતું. સમજો, આપણે એને બદલી શકીએ છીએ. ફરક એક જ છે, આપણે નસીબનું રો કરીએ છીએ. એ બદલવા માટે નિર્ણય નથી લેતા જેના કારણે આપણું નસીબ બદલાતું નથી. અને નીચે લખેલું છે अपना भविष्य बदलने के लिए शक्ति आपके हाथ में है. हेलो हेलो તો નસીબ કોણ બદલશે? હું નહીં આવું તમારી લાઈફમાં અથવા તમને જે લઈને આવ્યો છે ને અગત્યનો પોઈન્ટ, મારા યુપીસર મારા કઝિન બ્રધરે આ કંપનીમાં 1 મહિનામાં કામ બંધ કરી દીધું. એ માય લાઈફ જોયું તું, મારા ભાઈને નતા જોયા. હું અહીં ઊભો રહ્યો. આજે ભાઈ આ ધરતી ઉપર છે પણ એ આઝાદીની લાઈફ નથી જીવી શકતો. હું જીવી શકું. એ સેટલ છે, કોઈ પ્રોબ્લેમ નથી લાઈફમાં. પણ એને કોઈ પણ ડિસિઝન લેવો તેના બાપાને પૂછવું પડે. મારે ખાલી એટલું કહેવું પડે હું સિંગાપુર જઉં છું 10 દિવસ અહીંયાથી. ઓકે બેટા. અને એને જવું હોય તો
શેના માટે જવું છે આપણે? શેના માટે 8 લાખ રૂપિયા ખર્ચવા છે? પ્રશ્ન આવે કે ના આવે? બસ મારા પ્રશ્ન મારી લાઈફમાં નહોતો જોયો. યસ યસ એવું બી નથી કે આટલી જાની નોકરી કરતો તો તકલીફ હતી. બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા ફાધરની વર્ષોથી ખેતીવાડી મેન વ્યવસાય છે ને ખેતીવાડીની ઇન્કમ 60-70 લાખની વર્ષોથી છે સાહેબ. અને મારા બાપાની જે મારી નહીં. માર્કેટમાં કોઈ એમ ના કહેવા જોઈએ કે અમરતભાઈનો આ સન આનંદ છે. ઓળખાણ આપતી વખતે લોકો એવું કહેવા જોઈએ કે આનંદના ફાધર અમરતભાઈ છે. અમારો ગોલ હતો, અમારો વાય હતો અને વાય માટે મેં મહેનત કરી. છેલ્લા 23 વર્ષની મહેનત કરું છું. સક્સેસ છેલ્લા 12 વર્ષમાં મને મળી. તમને છોડ્યું નથી. હું કોઈની વાતમાં નથી આવ્યો. મને ઘણા મળ્યા છોડાવવાળા કે આવું બધું ના કરાય, બીજા ઓછા થઈ જશે જે છે એ. અને મારા બાપાને મળતા હતા. એવું નહીં બસ આપણા સુખથી ટકો કહેવાય બધા. હા, આપણા ઘેર જઈને કે તમારો છોકરો નીકળ્યો છે, લોકો ઘેર માંગવા આવશે. કારણ કે જે ધંધો કરે છે ને એ સાચું કહું ને તો આપણી ભાષામાં એવું કહેવાય પૂંચ મારવાનો ધંધો કરે. બાકી લોકો પૂરા ઉપરથી પૂંચ મારે. તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા પૂંચ મારે લોકોના તો હવા 4 કરોડ આવે. પૂંચ માર્યું. જો પૂંચ મારવાથી 10 કન્ટ્રીના સિક્કા વાગતા હોય, કરોડોના ઘર પ્રોપર્ટી બધું બનતું હોય તો બાટલીમાં પૂરાઈ પૂંચ મરાવવું જોઈએ કે નહીં? યસ યસ કોઈ હવે મને મળે ને, હું કોઈની જગ્યાએ જઉં એટલે માણસ મળે એટલે હું મળીને એવું કહું, સાહેબ મજામાં ને? અને પૂંછ મારવા વાળા સામેથી કહી દેવાનું. લાઠીમાં હાથ નાખવા વાળા. અરે લાઠીમાં હાથ નાખવાથી જો કરોડપતિ થવાતું હોય તો લાઠીમાં હાથ નાખવા તૈયાર. સાહેબ આ બધો છે ને દુઃખી થવાનું નથી. ખુશી કરો. શું લગાવ્યું છે, શું જવાનું છે? જમીન ઉપર છીએ પણ આપણે ખોટું ટેન્શન લઈને ભરીએ છીએ. મને પેલા સાહેબ આવું કહી દીધું અને આપણે બધું માળીએ ચડાવી દીધું. આવું ના કરતા આપીએ તો મારી લાઈફમાં ઘણા બધા આવા જાણતા આવ્યા હતા. મેં એને સહન કર્યા. અહીં સહન કરવાના પૈસા મેળવે છે. એક નિર્ણય લઈ લાગેલા રહેશો. પરીક્ષાઓ થશે સાહેબ. જિંદગીના 20-22 વર્ષ આપ્યા પછી તમે તમારો પગાર નક્કી નથી કરી શકતા સાહેબ. વાત સાચી? જિંદગીના 22 વર્ષ આપ્યા પછી ભણીને બહાર નીકળો ને ત્યારે તમારો પગાર કોણ નક્કી કરે? જ્યાં તમે નોકરી કરવા જાવ બોસ. અને આ ઇન્ડસ્ટ્રી જે છે એમાં 5 વર્ષ 10 વર્ષ દિલથી મહેનત કરવાથી હજારો પરીક્ષાઓ આપવાની. પરીક્ષાઓ એટલે તકલીફ આવશે, પરીક્ષા આપે. એ તકલીફને સહન કરો ને પરીક્ષા પાસ કરો ને એટલે અહીંયા 100% કરોડપતિ થવાય. યસ આ લેવલે પહોંચ્યો છે. તો તમને લાગે છે અમારું જોયા પછી કે હકીકતે આ ઇન્ડસ્ટ્રીમાં આઈટીસી ડાયમંડ બનાય? જો એમને નહીં બનાય. હું હંમેશા કહું છું સાહેબ, આ એક મળેલી તક છે. શું છે? મળેલી તક છે. હાથમાંથી જતી ના રહે. માત્ર તમારો 21 નિમિત્ત છે. મારા કજીન બ્રધર નિમિત્ત હતા. આ તક મને કોને આપી? મારા ભાઈએ નથી આપી, કુદરતે આપી. મારા કર્મો બોલતા હતા કે આ માણસને કાળી કીડી લાગેલી છે આ ઇન્ડસ્ટ્રીની, એ ભૂસવા માટે એક મોકો ફરીથી હું આપું. અને કુદરતે મને મોકો આપ્યો. હું મોકાને ઓળખી ગયો. મેં ઇગ્નોર ના કર્યો. અનુભવને ધ્યાન ઉપર લઈ મેં ઇગ્નોર ના કર્યો અને સ્વીકાર્યો. જોબ છોડી અને ફૂલ ટાઈમ કેરિયર લગાવ્યું. આજે કેરિયર બન્યું. અમારા ઇન્સ્ટિટ્યુશનનો આજનો ચહેરો ના જોતા કે સાહેબ મને તો હજુ 1000નો ચેક નહીં આવ્યો. આ મને મોટી મોટી વાતો કરે છે. સાહેબ એ 1000ના ચેક માટે તમને નહીં લાવ્યો, તમને લાયા છે કુદરત. બાકી સાહેબ આજે રવિવારનો દાડો છે કે નહીં? એક તો નોકરીમાં એક દાડો મળે અને એમાં મારો ચૂકી પૂરી નહીં ગયા. મારા જેવો મગજ બગાડે, માઇન્ડ સેટ થાય તો બધા શાંતિથી બેઠા છે. એટલા બી નવા વ્યક્તિ છે કેમ બેઠા છે? વ્રતનો હિસાબ છે સાહેબ. એ તો નિમિત્ત છે. જાતે ભગવાન નહીં આવે. તમારા ફેમિલીના કરેલા કર્મો અથવા તમારા કર્મોના કારણે તમારા વર્ગમાં બેઠા છે. આજે 200 લોકો નહીં બેઠા છે. હકીકત છે આજે વારો તમારો છે. આવતીકાલે ખુરશીયા હોલમાં હશે આવતા રવિવારે. અને એ ખુરશીમાં તમે હશો કે નહીં એ પરિસ્થિતિ નક્કી કરશે. બાકી ખુરશીમાં કોક ને કોક તો હશે અને સ્ટેજ ઉપર મારા જેવો કોઈ આઈટીસી સક્સેસ થયેલો અહીંયા આવશે.
અને આ છેલ્લા 12 વર્ષથી ચાલે છે. લોકો આવે છે, જાય છે. જે ઊભો રહેશે એનું કેરિયર બનશે. આ સિટી બસ જેવું છે સાહેબ. પાછળથી ચડે ને આગળ ઉતરી જાય. જે બેહી ગયો એ કરોડપતિ થયો, ઉતરી ગયો એ રોડપતિ થયો. સિમ્પલ. એ તો ફેવિકિક લગાવી બેઠા પહેલા. ચીજ કોઈ ના બદલી શકે. એની તાકાત જ નહીં સાહેબ. આપણી ખુરશી બદલી. તો આપણે શું લગાવવાનું? સિમ્પલ. સાહેબ બધું બહુ ખૂબસૂરત છે. બધી મારી લાઈફ બનાવી. ભગવાનને પ્રાર્થના કરીશ. જે મારું જે કંઈ બી તમને બતાવ્યું પૂરી કિતાબ છે. કોઈને હજુ બી ડાઉટ હોય તો સાહેબ એવિડન્સો મારી જોડે બધા જ છે. સ્ટેટમેન્ટો બધા જ છે. કોઈ પણ વસ્તુ અહીંયા વાર્તાવાળી નથી. રિયાલિટી છે, વાસ્તવિકતા છે સાહેબ. આ ઇન્ડસ્ટ્રીએ આખી લાઈફ મારી ચેન્જ કરી. દિલની મારી વાત કરી. હવે તમને ના સમજાય તો ભગવાન બી ઉપરથી આવશે કોઈ નહીં સમજાય. એટલે આજે ડિસિઝન લેવાનો મોટો તમારી જોડે છે. હું સવારે વગર જેના જોડે આવ્યા એના જોડે ફોર્મ સાઇન અપ કરી દેજો. પૈસા ના આવે તો એડજસ્ટ કરજો. મારી જોડે બી નેતા 30,000 ઓછીના લાવ્યો હતો અને એના પછી 4 મહિના પછી મેં 4.5 લાખ રૂપિયા 3% વ્યાજનાએ નાખ્યા હતા ધંધો કરવા માટે. કારણ કે ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રી રીતે આજે કામ કર્યું. આજે ગુજરાતની અંદર નંબર 1 નામ આવે છે. હું નથી કહેતો, તમે જોઈ લો, ઇતિહાસ ગવા છે. અને એ બન્યું શેના કારણે? એક સોચના કારણે. સોચ બનાવ્યા પછી ડિસિઝન ઉપર કાર્યક્રમ કર્યો. લોકોની વાતો ના સાંભળતા આજે કેરિયર કર્યું. એટલે તમે લોકો આડોશી તમારો ગ્રોથ નથી સ્ટાર્ટ. એ તમારું હકીકતે તમારો ગ્રોથ નહીં, એ તમે કઈ રીતે મરો એનો રસ્તો ઉભો છે. આ હકીકત છે સાહેબ. જ્યારે મારી ગાડી ટચ થઈ ને, જ્યારે મારી ગાડી નવી પેટી પેક લાવ્યો ત્યારે પડોશીને પેડા આવ્યા ને, ગાડી જોવા નતો આવ્યો. પેડા ખાધા કોઈ એ ખબર નહીં, પણ એ ગાડી જ્યારે મારી એક્સિડન્ટ થયું અને 10 ઇંચનો ભૂગો પડ્યો, સૌથી પહેલો હું ઘેર પહોંચ્યો ત્યારે પડોશી આવ્યો. ગાડીની આજુબાજુમાં 4 ફટકા માર્યા. અને પછી ધીમે રહીને આવીને મને પૂછ્યું, ભૂગો પડ્યો? હેલો, હા મેં ભૂગો પડ્યો. ખોટું થયું નહીં, નતો પડવો જોઈતો. વાત હાજી તારી નસીબમાં લખેલો છે ભૂગો. વિચારો, એ પડોશીને 10 ફૂટ લાંબી ગાડી 2 વર્ષ પહેલા લાવ્યો હતો ત્યારે નથી દેખાઈ, 10 ઇંચનો ભોગો એને દેખાયો. આવા પડોશીના ભરોસે તમે રહેશો તો તમારી જિંદગીમાં નકરે નકરા ગોબા પડી જાય. યસ યસ. વસ્તુ છે એટલે તમારે શું કરવું હોય તમારા હાથમાં છે. પડોશી તો આવા જ હોય સાહેબ. એને ક્રોધ તમારો ગમતો નથી. મને આજે યાદ છે, મારી BMW-માં લીટા મારી દીધા હતા. લીટા સાહેબ પડોશી એને નતું ગમતું. એટલે મેં તો બીજી આવશે કા મારી લાઈફ છે ને આપણી. હેલો, અમારા 1 વર્ષમાં 1.25 કરોડની બીજી ડબુડી એટલે ગાડીઓ મારી લાઈફના માધ્યમથી આ હેસિયત બનાવી મારી લાઈફ. તમે ઈચ્છો છો આવી તમારી બને? ડિસિઝન લો. ભગવાન કરીશ જે મારી લાઈફ બનાવી એટલા તમામની બનાવે. જે મને આપ્યું એના કરતાં 10 ગણું અનેક ગણું તમને બધાને આપે એ પ્રાર્થના સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય રાજકોટ. થેન્ક યુ.